રણ પ્રદેશમાં આસ્થાનું અનોખું ધામ લુણેશ્વર મહાદેવ અને અવિરત વહેતું પવિત્ર કુંડ. સાંતલપુર તાલુકાના ઝજામ નજીક અને દેશના સીમાડે આવેલું લુણેશ્વર મહાદેવ મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાદેવના મંદિરે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા. શિવજીની શ્રદ્ધાપૂર્વક કરી પૂજા. પાટણ સાંસદ ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ કરી પૂજા અર્ચના. સાંતલપુર તાલુકાના રણ પ્રદેશમાં ઝજામ ગામથી આશરે 3 કિલોમીટર દૂર અને દેશના સીમાડે આવેલું લુણેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક આસ્થા, પ્રાચીન લોકમાન્યતા અને કુદરતી રહસ્યનું અનોખું સંગમ છે. રણ જેવા સૂકા વિસ્તારમાં આવેલું આ સ્થળ વર્ષોથી શ્રદ્ધાળુઓને આકર્ષે છે. ખાસ કરીને મંદિર પરિસરમાં આવેલું પવિત્ર કુંડ અહીંની સૌથી વિશેષ ઓળખ માનવામાં આવે છે. સ્થાનિક લોકમાન્યતા મુજબ લુણેશ્વર મહાદેવનું આ પવિત્ર સ્થાન પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડાયેલું છે. કહેવાય છે કે પાંડવો વનવાસ દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થયા હતા. તે સમયે તેમણે ભગવાન શિવની આરાધના કરી અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. શિવ પૂજા માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં ભીમે જમીન પર પ્રહાર કર્યો હતો અને ત્યાંથી પાણીનો સ્ત્રોત પ્રગટ થયો હોવાની લોકવાયકા છે. ત્યારથી અહીંના કુંડમાંથી પાણી સતત નીકળતું હોવાની શ્રદ્ધા સ્થાનિક લોકોમાં જોવા મળે છે. રણ પ્રદેશમાં આવેલા આ સ્થળે વર્ષોથી કુંડમાંથી પાણી નીકળતું રહે છે તે બાબત લોકો માટે આશ્ચર્યનું કારણ છે. સ્થાનિક શ્રદ્ધાળુઓ આ પાણીને પવિત્ર માનીને ધાર્મિક પ્રસંગોએ તેનો ઉપયોગ કરે છે. કુંડનું પાણી નજીકના વિસ્તારમાં જમીનમાં સમાઈ જાય છે. છતાં પાણીનો સ્ત્રોત સતત ચાલુ રહેતો હોવાની સ્થાનિકોમાં માન્યતા છે. લુણેશ્વર મહાદેવને લઈને અનેક લોકવાયકાઓ પેઢી દર પેઢી લોકો સુધી પહોંચતી રહી છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન કરી કુંડની પૂજા કરે છે અને પોતાની માનતા પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રિ સહિતના પર્વોમાં અહીં ભક્તોની અવરજવર વધે છે. લુણેશ્વર મહાદેવના સ્થળનું મહત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ઐતિહાસિક અને કુદરતી દ્રષ્ટિએ પણ વિશેષ છે. રણ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે સતત પાણીનો સ્ત્રોત હોવો અભ્યાસનો વિષય બની શકે છે. સ્થાનિક લોકો તેને પૌરાણિક માન્યતા સાથે જોડે છે. જ્યારે ભૂગર્ભ જળ નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે તો આ પાણીના સ્ત્રોત અંગે વધુ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકે તેમ છે. આ મંદિર અને કુંડ સાંતલપુર તાલુકાની પ્રાચીન ધાર્મિક ધરોહર તરીકે ઓળખ ઊભી કરી રહ્યા છે. સ્થાનિક લોકોની આસ્થા સાથે જોડાયેલા આ સ્થળનો વધુ વિકાસ થાય, ઐતિહાસિક અને પૌરાણિક માહિતીનું દસ્તાવેજીકરણ થાય, તેમજ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બને તેવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે. દર્શનાર્થીઓ માટે અહીં ચા પાણી સહિત ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. રણની નિર્જનતા વચ્ચે શિવધામ અને વર્ષોથી અવિરત પાણી આપતું પવિત્ર કુંડ લુણેશ્વર મહાદેવને સાંતલપુર પંથની એક આગવી ધાર્મિક ઓળખ બનાવે છે. પાંડવો સાથે જોડાયેલી લોકમાન્યતા અને કુદરતી જળ સ્ત્રોતને કારણે આ સ્થળ આજે પણ લોકોમાં કુતૂહલ અને શ્રદ્ધા બંને જગાવે છે. આજે આ મંદિર એક એવું ઐતિહાસિક પુરાણી મંદિર છે. આ બધા જોવો છો અહીંયા સ્વયંભૂ અહીંયા એ મંદિરની મૂર્તિ પ્રગટ થઈ છે અને ખરેખર એક આ આખા ગુજરાતમાં એક ઐતિહાસિક એ મંદિર છે. અહીંયા એ બેટ વચ્ચે આ રણમાં એટલે આવા લુણેશ્વર મહાદેવના એ દર્શન કરવા એ હજારોની સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો, બાળકો આવે છે અને એના જીવનની શુભકામના એ માગે છે અને દાદા પણ આપે છે એવો લોકોને વિશ્વાસ છે. હું પણ આજે અહીંયા પ્રાર્થના નમન કરવા આવ્યો. બોલો લુણેશ્વર મહાદેવ કી. મારું નામ જાડેજા સિદ્ધરાજસિંહ. આ લુણેશ્વર મહાદેવનું મંદિર ઝજામ ગામમાં આવેલું છે. બહુ જૂનું મંદિર છે, પૌરાણિક મંદિર છે, પાંડવો વખતનું. જે તે ટાઈમે આ જે રણ છે એ દરિયો હતો ને આ જગ્યા છે આ હિડિંબા વન હતું. અહીંયા પાંડવો વનવાસમાં આવેલા. કુંતા માતાને દર રોજ સવારે પૂજા કરવાની હોય. અહીં કને શિવલિંગની સ્થાપના કરી પાંડવોએ અને પછી અહીંયા પૂજા કરી અને બાજુમાં કુંડ છે, વહેતી ગંગા. 24 કલાક પાણી ચાલુ જ હોય છે અને તોય ક્યાંય પાણી ભરાતું નથી. જ્યાં મંદિરની ધજાનો છાંયડો જાય એટલે પાણી જઈ અને પાછું જમીનમાં સમાઈ જાય છે. બહુ એમ કે
પૌરાણિક જગ્યા છે. સામે શક્તિ માતાનું મંદિર છે, એ બી આસ્થાનું કેન્દ્ર છે. અને અહીંયા ધર્મશાળાની વ્યવસ્થા છે. કોઈ જાત્રાળુ બીજાને રહેવું હોય તો પણ અહીંથી કાવડ યાત્રા પણ જાય છે, અહીં તર્પણ વિધિ પણ થાય છે. બહુ જૂનું મંદિર છે. અને ગુજરાતમાં ક્યાંય અમુક જગ્યાએ છે શિવ શક્તિનું મંદિર આમને સામને, એવું બહુ સારું અને આસ્થાવાળી જગ્યા છે જજામ ગામમાં. આ મંદિર વિશે બહુ પુરાની કહેવત છે કે જ્યાં આ દુધોસણ અને જજામની જે પવિત્ર ભૂમિ પર જે લુણેશ્વર મહાદેવનું મંદિર છે, એ મંદિરનો મહિમા બહુ મોટો છે. અને અહીંયા 12 મહિના પવિત્ર ગંગા વહેતી હોય છે. આજુબાજુના ગામના લોકો કાવડ લઈને અહીંયા પવિત્ર ગંગા જળ લેવા માટે આવે છે. અને અહીંયા જે પણ સોમવારના દિવસે દર્શન કરવા માટે ભાવિક ભક્તો આવે છે, એમના માટે પ્રસાદ પણ હોય છે ફરાળી. અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે કે મિનિમમ 10,000 ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. અને સગવડ પણ બહુ સારી છે ટ્રસ્ટની. આ સાંતલપુર તાલુકો જિલ્લો પાટણના વિસ્તારમાં આવેલા છે. જમણી વિસ્તારમાં લુણેશ્વર મહાદેવનું મંદિર જે પુરાણું મંદિર છે. અહીંયા કેટલીક વાતો એવી થાય છે કે પાંડવો વખતનું આ મંદિર છે. અહીંયા બાજુમાં એક ગંગો છે, ત્યાંથી સતત જળ વયા કરે છે અને તે ક્યાં સમાઈ જાય છે એ કોઈ ખબર પડતી નથી. થોડે દૂર જઈ અને અવિરત વહેતા પાણી જમીનમાં શોષાઈ જાય છે. આમ તો ખાડીમાં પાણી જમીનમાં ઉતરતું નથી, પડ્યું જ રહે છે. પણ કુદરતનો ચમત્કાર છે કે અહીં કને અવિરત ચાલતું જળ આગળ જઈને સમાઈ જાય છે. અગાઉ પહેલો જળ ગંગવામાંથી મહાદેવજીને સ્નાન કરાવી અને બહાર નીકળતો હતો, પણ સમયાંતરે ફેરફાર થયા છે. અને અહીંયા શ્રાવણ મહિનામાં દર સોમવારે 5 ગામની વસ્તી તેમજ બીજા દૂર દૂર વિસ્તારના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. શિવરાત્રિનો મોટો મહિમા છે અહીંયા. રણકાંઠામાં આવેલું છે સરહદી